રાજકોટમાં બિસ્માર રોડ મુદ્દે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મેદાને આવ્યા છે, જ્યાં નાગદાન ચાવડાએ માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો। પરાપીપળિયા પાટિયાથી એઇમ્સ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે। રસ્તો તાત્કાલિક બનાવવા માટે માંગ કરવામાં આવી। 13 ઓગસ્ટ સુધી રસ્તો નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। ખંડેરી અને પરાપીપળિયાના લોકો હાલ તો રસ્તા રોકો આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, કેમ કે પારાવાર મુશ્કેલી આ તમામ લોકોને માર્ગ મકાન વિભાગને આ મામલે પત્ર પણ લખવામાં આવ્યો છે, પણ હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારની રોડની ખૂબ જ દયનીય સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણે અત્યારે પરાપીપળિયા એટલે કે એમ્સ જવાનો જે રસ્તો છે ત્યાંના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ કે અહીં રસ્તાની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા છે કે તેમના દ્વારા આંદોલનની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। આ તરફ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં એમ્સ હોસ્પિટલ જતા જે દર્દીઓ છે તે રિક્ષામાં આ પ્રકારે અવર જવર છે તે કરતા હોય છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે તેમની કઈ રીતની હાલત છે અને તેઓ ખાડા ખળબામાંથી પસાર થવા માટે મજબૂર છે તે બન્યા છે। આપણી સાથે દર્દી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ખરાબ રોડ રસ્તાને કારણે કેવી અસર? ખરાબ રસ્તાને કારણે બહુ ખરાબ છે। આટલો રસ્તો અહીંથી અહીંયા લગે બહુ ખરાબ છે। આમાં કોઈ ધ્યાન દે એમ નથી। વર્ષો આ 3-4 વર્ષથી કે આમની આમ છે। બરાબર, કેવી મુશ્કેલી પડે? આમ મુશ્કેલી પડે કે આવું હોય ને બહુ મુશ્કેલી પડે। બેન, શું કહેશો, દર્દીને લઈને જતા હોવ છો એમ્સ હોસ્પિટલ? બહુ જ આ એક તો પગ ભાંગલો છે તો આમાં રોદા આવે તો અમારે કેમ કરવું? નહીં ને આ પાછું કંઈક હાડકું ભેગું થતું જ નથી 4 મહિનાથી, અને અત્યારે અમે જો આવી હાલતમાં રોડ પસાર કરી છીએ તો ચોક્કસ જ દર્દીને લઈ જવામાં પણ મુશ્કેલી છે તે પડતી હોય છે। અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરી। શું કહેશો, ખરાબ રોડ રસ્તા છે પરાપીપળિયામાં? તો બધાના રજૂઆત કરીને થાકી ગયા। મારા ભગવાન, એમ્સ જેવું છે ને આમાં નામ નથી રહેવા દીધું। વિજયભાઈ રૂપાણીએ એવડી અમને એમ્સ લઈ આવી દીધી ને એ પ્રમાણે આમાં કોઈ વસ્તુનો વિકાસ જ નથી ગણાતો। સમજી લીધો રોડનો તો રોડ નામે છે ને અમારા પરાપીપળિયા ગામથી પાટિયાથી માંડી અને ગામ લગણ એટલો ખરાબ છે। તમે બધા ન્યૂઝવાળા ઉતારી લ્યો, વિડીયો ઉતારીને મોકલી દો તમે તાર, બરાબર? નથી થતા રિપેર, કોઈ વસ્તુ નથી થતી। ધૂળ નાખી જાય થોડાક દીધા, ધૂળ નાખેલી જુઓ તમે, દેખાય તમને કાંઈ? નથી સારું થીગડું મારતા। આ દર્દી આવે એને એની પરેશાની તો જુઓ તમે। હાજો માણા તો ઠીક છે, મોટરસાઇકલ ભાંગી જાય એના ખર્ચા નથી થતા। ચોક્કસ જ ખરાબ રોડ રસ્તાને કારણે આ પ્રકારની મુશ્કેલી પડતી હોય છે। અહીં રિક્ષા ચાલકો છે। શું કહેશો, દરરોજ દર્દીઓને લઈને જતા હો છો એમ્સ હોસ્પિટલ, કેવા રસ્તાઓ છે? આ રસ્તો તો 8-10 વર્ષથી સાહેબ આવો જ છે, અને એમ્સ બની ગઈ, એમ્સ લગી ખૂણા લગી રોડ સારો હોય, પણ આ રોડમાં તો કોઈ ધ્યાન દેતું જ નથી પરાપીપળિયાવાળા દેતા કે નથી એમ્સવાળા દેતા। આ દર્દીઓને ચાલવા માટેનો રસ્તો છે, અહીંથી અમારે દર્દીને લઈ જાય, દર્દી કેમ પોગે એ તો એના મનને ભાંગેલ તૂટેલ હોય એ માણસને બહુ મુશ્કેલ પડે। જરાક ક્યાં જાઓ છો તમે ને કેવી હોસ્પિટલે જાઓ? કેવા રોડ રસ્તા બરાબર નથી। અહીંથી ગોલાઈ પછી હારો, અત્યારે આ તો આમ નામ જ છે। હું કેટલા 5 વર્ષથી આવું છું આ રસ્તા ઉપર। ચોક્કસ જ રોડ રસ્તાની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે ને તેને કારણે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીનો સામનો છે તે અત્યારે કરતા અહીં જોવા મળી રહ્યા છે। જે રીતના અહીં વાહનો છે તે પસાર થતા હોય છે ત્યારે વાહનોમાં પણ નુકસાન છે તે થતું હોય છે। આ પ્રકારના મસ્ત મોટા ખાડાઓ છે તે જોવા મળતા હોય છે ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। ગામના સરપંચ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કઈ રીતના રોડ રસ્તાની ખરાબ સ્થિતિ છે અને નાગદાન ચાવડાએ એવું કીધું છે કે હવે આંદોલન કરવું પડશે, કઈ રીતના જુઓ છો? ના, ખરેખર નાગદાનભાઈની વાત સાચી જ છે। અમે વારંવાર જે હમણાં મેં અમારા લોકફાળેથી ખાડા બુર્યા હતા ત્યારે મેં સાહેબને ફોટા મોકલ્યા હતા, કીધું સાહેબ હવે રોડની કાંઈક તમે વ્યવસ્થા કરો, તો કે ના થઈ જાય સરપંચ। એટલે આ જેથી આપણે વિજયભાઈ ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે આ રોડને રિપેરિંગ કર્યો હતો, તેને કેટલા વર્ષ થયા તે બધા રોડનું કાંઈ કર્યું જ નથી। અને વારંવાર અહીંયા 108 આવે છે, માણસોને ગામનાને બહુ મોટી તકલીફ પડે છે। એટલે ખરેખર સરકારની આમાં હું કહું છું બેદરકારી છે। એમને આ એમ્સનો 6 લેન રોડ ઓલી સાઈડથી નીકળો એટલે આ રોડ ઉપર ધ્યાન નથી દેતા એવું છે? 6 લેન રોડ નીકળ્યો છે તો ત્યાં 6 લેન છે, પણ અત્યારે 50% ઉપર અહીંથી ને આવો જવર છે। આ ઓછામાં ઓછા 8 થી 10 ગામનો રસ્તો છે, 8 થી 10 ગામનો આ રસ્તો છે, બરાબર? અને ખરેખર અહીંયા માણસો અવર બહુ હેરાન થાય છે, અને ખરેખર અધિકારીઓ બધા નીકળે જ છે।
પ્રાંત સાહેબ અહીં નીકળે છે, જે કામ હોય એમનું હોય ત્યારે મામલતદાર સાહેબ નીકળે છે, ટીડીઓ સાહેબ આવે છે, ડીડીઓ સાહેબ આવે છે, કલેક્ટર, બધા લોકો બધીને ધ્યાનમાં છે. આરએનબી વિભાગ હેઠળ આરએનબી ખરેખર આરએનબી આમાં ધ્યાન નથી દેતી. એ ઓની માથે નાખે છે, આની માથે નાખે છે. ખરેખર આ સરકારની અધિકારીની બેદરકારી છે. ચોક્કસ જ એમ્સ હોસ્પિટલ જવાનો આ રસ્તો છે અને ત્યારે ગામના સરપંચ છે પરાપીપળિયાના તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અધિકારીઓ અહીંથી પસાર થાય છે, પરંતુ આ મસ્ત મોટા ખાડાઓમાંથી તેઓના વાહન નીકળે છે, તેમ છતાં પણ તેમને જે રસ્તા રિપેર કરાવવા જોઈએ તે કરાવવામાં આવતા નથી અને તેને કારણે તેઓ ખાસ કરીને બેદરકારી છે દાખવી રહ્યા છે. અને હવે એમ્સ હોસ્પિટલ જતા જે દર્દીઓ છે તેમને મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે. હવે આ જે ખાડા રાજ અત્યારે જે રાજકોટના પરાપીપળિયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે ને તેને કારણે હવે ગ્રામજનો તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ભાજપના જિલ્લાના જે પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા છે તેમને પણ પત્ર છે તે લખ્યો છે અને તેઓ પણ આગામી 13 તારીખ સુધીમાં જો આ રોડ રસ્તા રિપેર નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન કરશે તે પ્રકારની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.